રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના 10 વાગ્યા ને અમે રિક્ષા તૈયાર કરી લીધી. પીયું કઈ દે હાલો જઈએ. સીટ ક્યાં જાવું તારું બાવા સીટ જાવું આપડે તારે સીધ જવાનું છે. આપડે ક્યાં જવું ચોકલેટ લેવા જવું. તને ચોકલેટ જ સાંભળે ને તો આપડે છે ને અગાઉ કીધું હતું ને હમણાં વિડીયોમાં કે આથણા બનાવવાના ચાલુ છે. હમ આથણા બનાવવાનું ચાલુ હોય આપડે ગુંદાને લઈ આવ્યા હતા એ બધું સુકવવાનું કામકાજ એક ચાલુ છે. હમ હવે મસાલો લેવા તે દી આપડે નતા પહોંચ્યા કેરી લેવા ગયા ને તેથી સવારે કેરી લઈને ફટાફટ આવતા રહ્યા હતા તિરણ ઘરે ગયા તા હમ એટલે દુકાનો એવા ટાણામાં ખુલ્લી ન હોય ને લેવાનો ટાઈમ ન હોય. એટલે આજ પછી જો અત્યારે નવરાત હોય ને એમ થ કે થોડુંક બકાલો લેતા આવીએ. અથાણા નો બધો સામાન લેતા આવીએ ને કઈ ઝીણા મોટું બીજું હોય. લેતા આવીએ તો દક્ષા ઘરે કામ કરશે ને અમે પીએમ જઈએ ક્યાં રિક્ષા લઈને. બાકી તો નવરાતા ધરાર થઈએ નકર તો આપડે એક કાઢીએ એટલે નીકળ્યા જ રાખે કામ હવે લેવાતા એટલે જવું આ પડશે કામ ને. એવું છે કે ટાઈમ ટુ ટાઈમ લઈ આવવું પડે પછી જોઈએ તો અહીંયા સારવું એ હા અઘરું થઈ એ પડે એટલે જવું એના તો હાટુ પડે ટાઈમ જ દેવો ટાઈમ પડે. તો હવે અટાણે જઈએ તઈ થાય તો હવે અમુક હાલ લઈ આવીએ અટાણે ની જાય બપોર પછી એક તો બહુ તડકો હોય છે પછી સાંજે નીકળી ન હોગીએ 6:30 વાગ્યા સુધી ગમે તઈ એક જવાનું તો હે આપણી છે ભેગું ને ભેગું. એને તો બધું લેવા આવવું જ જોઈએ. તો એને હાલો ચાલો તો અમે જઈ સીતારામ ને આવીએ. જય શ્રી કૃષ્ણ અમે બધું જઈ આવીએ ગામમાં બધા આપડે આખી યુટ્યુબ ફેમિલી ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ જાજા ને જાજા. બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય. તો અટાણે છે ને 12:30 થઈ ગયા ને જઈ ગાયને પાણી પીવરાવા આવી હતી. થોડુંક જ પીધું આટલો તડકો છે ને તો એ જાજુ પાણી પીધું નથી થોડુંક જ પીધું. તો હશે ને પાછું બપોર પછી પીવરાવ હું. તો અહીં આપડે આવીએ એટલે સીધી જાય ને ખંજવારું હોયથી મોઢું આમ કરીને આવે. કે મને ખંજવારો. તો છે ને પ્રિયલ ના પપ્પા માને ગયા છે ગામમાં એટલે કે અથાણાનું જે સામગ્રી બધી લેવાની હોય ને એ લેવા ગયા. હજી આવ્યા નથી એમ તો મોડું થઈ જાય કેતા તઈ બીજું બેક વસ્તુ લેવાની હતી. તે હવે આવવા જોઈએ ને અટાણે છે હવે રાંધવા જવાનું છે રસોડામાં બધું બહાર નું કામ થઈ ગયું અને હેને તડકો તો બહુ જ છે કપડાં સુકવી લીધા ને તો આપડે એવો માથું એવું તપી જાય એટલો તડકો છે બહુ જ નો. ચાલો જો હવે ગાય ની ડોલ લઈ લઈએ ને પીવું છે ને અને બસ જો ખંજવાળવું છે. કે મને ખંજવારા રાખો. હવે રસોઈ નું થાહે મોડું ખંજવારે રાખશું શું. હવે હાલો છે ને અંદર જઈએ ને કઈક રસોઈ પાણી બનાવીએ. તો અટાણે વાગી ગયો એક ને જો અમે હમણાં ગામ માંથી ઘરે પી ગયા. થોડું ઘણું લેવાનું હતું એ બધું લઈ ને પછી આવ્યા હતા પાછા વાડી માર્કેટમાં. અહીંયા ઘડી પર કોટેજ થયા ને અમારે પ્રિય લાવીને હેપી બર્થડે ટુ યુ કરે કેનો બર્થડે છે પીયુ. પીયુ કેનો બર્થડે છે. પીયુ નો બર્થડે છે હે. હવે ક્યાં તને નીંદર આવે રિક્ષામાં એક નીંદર તો કરી લીધી તે. હે ને આઈસ્ક્રીમ એ ખાઈ લીધી ને. ઠંડી ઠંડી થઈ જાય અમે રસ પીવા ગયા ને શેરડીનો તો પીલું તો શેરડીનો રસ પીધો ને તો એક ગ્લાસ માં એ પીવડાવ્યો ને એક ઘૂટડો તો માંડ ભર્યો અહીંયા. જોઈ લઈ જોવેથી. પછી આવતા આવતા આપડે અહી દક્ષા હાટું રસ બંધાવતા આવ્યા હતા જો જીતુએ અમને રસ દીધો. રસોઈ નું કામ કરે. કઈને ગયા તા કે વેલા મોડો થાય તો રસોઈની તૈયારી કરી રાખજે. એ એનું કરે ને જે આપડે લઈ આવ્યા ને એ આપડે અથાણા નો બધો સામાન ભરવાનો કરવાનો પ્લાસ્ટિકની બરણી મારાથી છે ને હાથ માંથી એક વખત પડી ગઈ હતી બરણી જાડા કાચની ચટણી પડી હતી ને બરણી ગઈ ને ચટણી ગઈ. તેદી ની ભૂલી ગઈ જાડા કાચની બરણીમાં ચટણી કરતા. એ આ પ્લાસ્ટિક ને લીધે છે હજી ચટણી એમને પડી છે. ચટણી આપડે હજી હે ને તેલ ભરવાનું બાકી છે. ને ઓલી હું તો અથાણું પ્લાસ્ટિકમાં ઘણી વખત ભરું. એ પછી મેં કીધું કે વળી આ એક ચીમકી કાચની લીધી એ આપડે અથાણું કાઢવા હાટું થઈને ખાવા હાટું આમાં કાઢ લેવાનું બાકી આ એક ભરવા હાટું કાચની છે. ને હજી એક આવી ઘરમાં કાચની પડીશ. ને એક આ છે પ્લાસ્ટિકની છે. ત્રણ ચાર બરણી લીધી. અથાણું ભરવા ને ચટણી ભરવા ને એવું બધું કર્યું. એક ગળણી લીધી સાકર બન
ત્રણ ગયણી છે તે બધીમાં જરા જરા તૂટી કરશે તે હું કોઈ એક લઈ લઉં. ના મસાલો છે અથાણાનો. અથાણા મસાલો જો હજી ગોળ તો ઓલી બાજુ ક્યાંક હે એ ગોળ ઈ આ બાજુ નોખો નોખો આમાં હોય ને કુરિયા ને બધું ના, અમારે એ સેવ મરચું છે મને નથી. આ તૈયાર મસાલા આવે આપણે અથાણાના પણ આપણે દર વખતે માં કરે ને એ ઘરે જ મસાલો તૈયાર કરે એટલે પછી આ સ્પેશિયલ તો ધક્કો ખેતો તો બધા કુરિયા અને એનો સામાન બધો લઈ આવીએ ને તો પછી અથાણા આપણે જઈએ ઓલો મસાલો તૈયાર કરવાનો હોય એટલે ફટાફટ થઈ જાય. તો જો અથાણા મસાલા છે ને આપણા એમાં જો આ મરચા પછી આ કેવા કુરિયા ધાણાના કુરિયા આ રાઈના કુરિયા બે પછી આ મેથીના પછી મરી લીધા આખા પછી વરિયાળી ગોળ ને આમાં ભીલી ગોળ છે બે કોથળીમાં અલગ અલગ બાંધવો ભીલી ગોળ ને બાકી તેલ ને એવું ઝીણું ઝીણું હોય એ તો બધું આપણે ઘરનું હોય. વાહ આજ જો આજ કેરી આવી પેલી ઘરમાં. તને કેરી ખાવી પીએ દેખી ગઈ લે કેરી ખાવી જો છૂટી ગઈ પીએ જોઈ આવ જા શું છે જોઈ આવ જા એમાં શું છે એમાં હે શું છે એને ખબર પડે હો એને ખબર પડે જો અસલ મજાની કેરી દેખી ગયા ને માં લઈ લીધી ગામમાંથી પછી ખાવું આપણે હો દેખાય, તો પછી રસ કાઢ્યું. એક લઈ લે. દેખાય એક રસ કાઢ્યું પછી. આમ રાખ ફોટો પાડ લઉં પીયુનો કેરી દેખાડ હા અસલની છે આમ કર દે અસલની છે એમ કર દે હા પોલીસ ખુલી ગઈ હવે હાલો કઈ કરે પેલા લાઈન કર દે આ એ કરવી પાકું દે હા ભરી દેવી હા બીજી ભરી દો એક લાઈન ભરવાની હા ભરી દે ભરી દે હવે આને બંધ કરી દેવો બરોબર સાઈડમાં રાખજો સાઈડમાં હાલ હવે તારો હાથ સાંભળા ફૂલ છે આ શું બાપા આપણે ફૂલ થઈ ના ખીલી ખુલી ગઈ અસલની હાલ 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 હાલ. હવે ફૂક માર દે ફૂકાઈ જાય બરોબર હા અસલ થઈ ગઈ એમાંય કરવી જો હા હવે એમાં કરવી હવે એ નથી કરવી હા તો હાલ આનું બંધ કરી દે હવે એ કરવું હા નહીં હા એ હાથમાં એ કરવું અસલ હા એવા જેવી છે હાલ ફટાફટ કર દો હાલ તો ફૂકાઈ જાય હા એવા જેવી હાલ આમ રાખી દઈએ હવે આમ કરીને અહીં દેખાડે ને જો મેં લાલી કહી હા કેમેરામાં કેવી થાય અસલ છે એમ પૂછ તમારે કરવી છે તો પીયું પાસે આવજો પીયું તમને આમાંથી કરી દે છે આમાં કેટલી છે પીયું ને દેખાડ કે જો એટલી છે આમાં દેખાડ કે એટલી છે મારી પાસે આમ દેખાડ હા હાલો આપડે મમ્મી ને દેખાડતા આવીએ એને કહેજો મેં બે માં નોખી એ શું કર્યું બેમાં અલગ અલગ કલર ની કરી એકમાં બ્લુ ને એકમાં લાલ વાવ હવે હું કાવા દેજે પંખાયો
क्या पसंद नहीं है ये मस्त है હા પીવામાં કેવો છે ફ્રૂટી પીતી હોય એવો છે ને એવો છે ને હા તો જો રોંઢે તો પ્રિયલભાઈ કેરી આપી હતી ખાઈ લીધી હતી અત્યારે આપણે રસ બનાવ્યો રોટલી બનાવી બટેટાનું શાક બનાવ્યું મસ્ત યાર આજ તૈયાર થઈ ગયા ને આજ આપણા સિઝનની પહેલી કેરી ઘરમાં આવી હતી રસ કાઢ્યો પીયું ને તો બહુ ભાઈઓ જો रस खवाई जाओ ને જો તો ખરી આજે વાગી ગયા અટાણે 9:30 આપણે આમ તો ટાઈમ છે ને 8:45 વાગ્યાનો હે જમવાનો અત્યારે મોડું થઈ ગયું પણ આજ મોડું શું કરવા છીએ તો બે વિડિયા ભેગા હાલે ને આથણા બને ને તો ભૂખે લઈ ગયા લો ભૂખાઈ લાગી ને આજ તો છે ને આથણાની વાહે હમણાં 2 દીથિયા પડ્યા છે ને તે માં એક દી તમે ઉતારવા માંગે હા તે એમાં છે ને માં ને દક્ષા બે થાકી જાશો હમણાં તમે જઈએ ને તમે ઉતારવા મહેનત કરી હવે બધીની મહેનત હવે અમારી એટલે હવે તો લગભગ કાલનો દી છે એટલે પછી મહેનત નું ફળે પછી મીઠું લાગે ને આથરાય પછી ખાવા મળે ને મસ્ત એટલે એ જ કહું ને કે કાલ તો લગભગ આથણા તૈયાર થઈ જશે ને આપણો વિડીયો આખો કમ્પ્લીટ થઈ જશે એટલે હવે 1-2 દીમાં એ વિડીયો આવી જશે કાલના દીની મહેનત બાકી છે હા આજ ઓલા સાફ કરવામાં બહુ વાર લાગી નહીં 4 વાગ્યાના બેઠા હતા લગભગ 4:30-5 વાગ્યાના 5 વાગ્યાના બેઠા હતા તે 7 વાગ્યા તો છેલ્લે દક્ષા હજી કરતી હતી થોડા કંઈક બાકી રહ્યા 8 વાગ્યા પછી ઘરમાં આવ્યા રસોઈ બનાવે એટલે ને એ પછી કેરીનો રસ કાઢ્યો અને બટેટાનું શાક બનાવ્યું ને તો પછી વાર તો લાગે ને જા અને પૂરો કરી પ્રિય તો જો આજે અમે વાતો ચાલુ કરી દીધા તો પૂરી કરી ગઈ બીજો આપે હાલો પીયું રસ કેવો લાગ્યો મસ્ત તો વિડીયો ગમ્યો હોય તો ચેનલમાં નવા હોય તો હા મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ બાય બાય હા આમ જોઈને કેવું બાય Bye bye.